નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ડભોઈથી। ડભોઈ તાલુકાના ચાંદોદ રેલવે સ્ટેશન નજીકમાં ટ્રેનની અડફેટે દીપડાનું મોત। ચાંદોદ પાસેના નિમામ ગામડી ઓરસંગ નદી ઉપરના રેલવે બ્રિજ ઉપરથી મૃત દીપડો મળી આવ્યો। રેલવે તંત્ર દ્વારા વન વિભાગની જાણ કરાતા વન વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક એનજીઓના યુવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ તાલુકાના રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે દીપડાને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા અંદાજિત 12 વર્ષની ઉંમરનો નર દીપડો મોતને ભેટ્યો અને દીપડાનો કબજો મેળવી વન વિભાગે પીએમ અર્થે ડભોઈ પશુ દવાખાને ખસેડ્યો। જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો અગ્નિદાહ કરવામાં આવશે। જ્યારે કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરતા નજરે પડ્યા હતા। વન વિભાગના અધિકારીઓના વિસ્તારના લોકોને જાણ કરવામાં આવી હતી, છતાં પણ કોઈ દરકાર લેવાતી ન હતી। આજે દીપડાનું મોત થઈ ગયું હતું। વડોદરાથી આવેલા અધિકારી કિંજલબેન જોશી, એએફએસી વડોદરા કલ્યાણકારીબેન ચૌધરી, આ રેપો ડભોઈ ફોરેસ્ટ અધિકારી બારોટ અને તેની ટીમ દ્વારા ફોરેસ્ટ ઓફિસ ખાતે તેનું પીએમ અને તેનું અગ્નિષ્ઠાન કરશે। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી। રમેશ સત્યની સાથે આજ રોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે। તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા। એમની લઈ ત્યાંથી અમે એમનું પીએમ કરાવી અને બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરી અને ક્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું। આજ રોજ સવારે 7 વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી કે ટ્રેન સાથે દીપડો અથડાવાથી મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે, જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન વેરવિખેર થયેલા તે કલેક્ટ કરી અને ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે। અમને તેના પીએમ માટે જાણ કરેલ છે। એ બદલ અમે આજે એનો દીપડાનું પીએમ કરીશું અને પીએમ કર્યા બાદ એનું ચોક્કસ તારણ ખ્યાલ આવશે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ